ચાલો મિત્રો, જય કિન્નેરી. કેમ છો બધા? મજામાં? બધાને ગુડ મોર્નિંગ. આજે આપણે નવા વ્લોગની શરૂઆત કરી છે અને આજે આપણે યાર એવાર દાઢી કરીએ છીએ. એટલે આ એવાર દાઢી આજે આપણે કરી નાખવાની છે, બરાબર? તો ફટાફટ આપણે દાઢી કરી નાખવી. અને આ બધા દાઢીનો સામાન બધો આવી ગયો છે. આમાં પાણી ભર્યું છે, આ જે કાચ છે અને આમાં કચરીને એવું છે. આપણે ફટાફટ દાઢી કરી નાખીએ. બધાને ગુડ મોર્નિંગ કહી દે. મજામાં છો ને બધા? અમારો વિડીયો જોજો હો પાછા. અમારો વિડીયો જોજો પાછા. જય ગિરનારી. જય ગિરનારી. ચાલો મિત્રો, તો ઓલરેડી આપણે તૈયાર થઈ ગયા છે. હવે આપણે જઈએ છીએ આપણા જૂના ઘરે પગે લાગવા. અને આજે આપણે ચાર્જિંગવાળી ગાડી લઈને જવાનું છે અને ગામમાં પણ એક નાનો મોટો વિડીયો ઉતારવા જવાનું છે. તો આપણે ફટાફટ જઈએ ગામમાં. પહેલાં આપણે જૂના ઘરે દર્શન કરવા જઈએ અને પછી જઈએ ગામમાં, બરાબર? નવા આવો તો ફટાફટ અમારી ચેનલમાં તમે જોઈન થઈ જજો. તમને પણ આવા અવારનવાર વિડીયો જોવા મળશે. ચાલો હવે મળીએ હવે લોકેશન સાથે. અત્યારે આપણા દીપકભાઈ ડ્રોન ઉડાડે છે. આપણે જોયું છે તો ડ્રોન આપણી પાસે હાજર થઈ ગયું છે અને સરસ મજાનું ડ્રોન દીપકભાઈ લાવ્યા છે. આપણે દીપકભાઈને કહેવાય આપણે ડ્રોન ઉડાડી લો દીપકભાઈ. અત્યારે દીપકભાઈ ધીમે ધીમે ડ્રોન ઉડાડવાનું ચાલુ કર્યું છે. આ છે દીપકભાઈના હાથમાં અત્યારે રિમોટ છે અને શૂટિંગમાં તમારે ઉતારવું હોય તો દીપકભાઈનો તમે કોન્ટેક્ટ કરજો. અને સરસ મજાનું ડ્રોન છે, આ રીતનું મસ્ત ઉડે છે. ચાલો મિત્રો, અત્યારે આપણે ગામમાં આવી ગયા છીએ. કુલદેવી માંઝા રમેશભાઈને રીલ પાવ આવી ગયા છે. રમેશભાઈને રીલ પાવું હોય તમારા પર તો એને તાત્કાલિક વારો નથી આવતો. અત્યારે ઘણી બધી ગરદી છે અને અત્યારે રીલ ઘણા બધા અત્યારમાં હજી તો 10 વાગ્યા છે, રીલ કેટલા બધા પવાઈ ગયા છે અને રમેશભાઈ તો રીલ વીટવે છે. રીલ પણ તમને અહીંયા મળી રહેશે અને રીલ પાવાનું પણ એક નંબર છે અહીંયા. મસ્ત અહીંયા રીલ છે બધા આજુબાજુના ગામના અકવાડાના, અજયવાડાના, અમારું માલણકા આખું અહીંયા રમેશભાઈ ત્યાં રીલ પાવા આવે છે. જો રીલ પણ બહુ સારું પાય છે અને રીલ પણ તમારે કાપે પણ એવું સરસ મજાનું રીલ પાય છે. આપણે રમેશભાઈને પૂછ્યું આપણે આખો દિનના રવિવારે કેટલાક રીલ તમે હવે પાવશો? ચાલો મિત્રો, અત્યારે આપણે રમેશભાઈને પૂછ્યું આખા દિને તમે કેટલા રીલ પાવશો અને તમારે પર ટાઈમ કેવો હોય કેવો નહીં. તો ચાલો ફટાફટ રમેશભાઈને હવે પૂછી લઈએ. હું રમેશભાઈ મજામાં ને? હા હો ભાઈ. આખો દિના કેટલા રીલ પાવશો? આખા દિના 100-150 પવાઈ જાય. 100-150 રીલ પવે છે અમને? રમેશભાઈને આખો દિના ભાઈ 100-150 રીલ પવે છે. અત્યારે જેને પર ટાઈમ તો છે જ નહીં, પણ વીટરતા આપને જવાબ દેશે પણ એ સારું કહેવાય. અને આપણે પણ કાંઈ ઓલું છે નહીં એટલે ભલે વીટર જવાબ દે. આ નામ શું છે તમારે? કુલદેવી માંઝાવાળા. કુલદેવી માંઝાવાળા, હા બરાબર. આજે કેટલા વાગે છે ખુલ્લું હોય દુકાન? આજે આપણે 1 તારીખ પછી તો રાત દી ખુલ્લું જ હોય. 1 તારીખ પછી? હા. આખો દી ગાળો મોજ જ નહીં ને તમારે? આખો દી ગાળો ખાવાનો ન મળે. વાહ ભાઈ વાહ. ચાલો મિત્રો, રમેશભાઈને જો આખો દી પણ જો ને પાણી પીવું હોય તો પાણી પીવાનો પણ વિચાર કરવો પડે અને જમવાનું તો વાત જ નહીં કરે. 1 તારીખ પછી તો કન્ટિન્યુ એના વિડીયો એક ધારા ચાલુ હોય. તો તમારી પાછળ બધા અત્યારે એક ઉલટો સરખો બધા, એક આ સરખો બધા, એનો ટાઈમ તો વાય જ નહીં, પણ તો એ ટાઈમ કાઢીને થોડો ઘણો નાસ્તો પાણી અહીંયા રીલ પાવાનું ચાલુ કરે. અને અત્યારે એની મહેનત જુઓ જોરદાર છે. આ છે આપણે એનું બોર્ડ છે, બરાબર? તો તમે પણ કોન્ટેક્ટ કરી લેજો. મિત્રો, અત્યારે આપણે ગોરધનભાઈની દુકાન આપણે આવી ગયા છીએ પંચર કરાવવા. સમજાણું આપણી ગાડીમાં થોડી હવા ઓછી હતી, હવે આપણે પુરાઈ દેવી છે. અને આપણે આ ગોરધનભાઈ ગમે એટલી ગાડી પડે આપણો વારો પહેલાં લઈ લે એટલે આપણે એને કાંઈ કોઈ દે કાંઈ બોલવાનું ભાઈ ને આપણું નાનું મોટું કામ ભાઈ ગમે ત્યારે કહી દે કે આપણે ગાડી આવી ગઈ એટલે ફરજિયાત કામ તો કરી જ દે, બરાબર? એટલે તમે માલણકા આવો અટવાતા ને કોઈ સીધા અહીંયા રામાપીના મંદિર પડખે આવી જાય, બરાબર? તમારું કામ પણ વહેલા થઈ જાય છે અને આપણે કોઈ જાતનું કંઈ હેરાન કરી અને પ્રેમથી બધું કામ કરી દે. ચાલો મિત્રો, અત્યારે આપણે કાળિયાબીડમાં મેળીમાં આવી ગયા છે દર્શન કરવા, 1-2 જણા. અને હવે આપણે ફટાફટ જઈએ છીએ માતાજીના દર્શન કરવા. આ ઘણી બધી ટ્રાફિક છે, રવિવાર છે એટલે યાત્રાળુ બધા મેળીમાં દર્શન કરવા આવે. આ રીતનું અહીંયા કાળિયાબીડ મંદિર છે સરસ મજાનું. તમે પણ દર્શન કરવા આવજો. રવિવારના મંગળવારે તો ઘણી ટ્રાફિક હોય. તમને પણ માતાજીના દર્શન કરાવું.
ચાલો મિત્રો અત્યારે આપણે દર્શન માતાજીના કરી લીધા છે. તમને આપણું મંદિર બતાવું કઈ રીતનું કે છે કેમ છે. અંદર તો બહુ શૂટિંગનું એલાઉડ નહોતું પણ તમને બહારથી પણ હું માતાજીના દર્શન કરાવું. અંદર જેટલું ઉતરે એટલું શૂટિંગ ઉતાર્યું છે. આ છે આપણે સરસ મજાનું મંદિર કાળિયા બીડમાં. અહીંયા પણ સસલા હતા પણ એ હું જોયેલું સસલા છે કે નહીં. કે કોઈ ભાઈને આપણે અહીંયા તાવો માનેલો હોય તો તાવો માનેલો હોય તો એની માનતા પણ અહીંયા પ્રગટ થાય છે. અહીંયા બધા છે એ બધા તાવો અત્યારે તાવા સલું છે માતાજીના. આ બધા અત્યારે તાવા અને પૂરી ને એવું બધું તાવા કાઢે છે. આ બધા માનતાવાળા છે બધા આવીને બધાની માનતા પ્રગટ કરે છે. અહીંયા જે કોઈને તાવાની માનતા હોય તે માનતા પણ અહીંયા બધી પૂર્ણ થઈ જાય છે. મેળી મહિને દયાથી બધું રેડી થઈ જાય છે. અને આવું એટલે તમને દર્શન કરવાની બહુ મજા આવે. રવિવાર આવો તો ઘણી ટ્રાફિક હોય, મંગળવાર આવો તોય ટ્રાફિક હોય. બાકી માતાજીના દર્શન કરવા તો એક વખત ફરજિયાત કાળિયા બીડમાં તમે આવજો જ તે. બરાબર. જો તમે માતાજીના દર્શન કરતા હો તો મને કોમેન્ટમાં તમે જય મેળીમાં કાળિયા બીડવાળામાં કરીને લખી નાખજો. ચાલો જય મેળીમાં, જય મેળીમાં. શર્મા દાદા તેના દર્શન પણ તમે કરી લેજો. દર્શન કરવા આવે રામભાઈ ને મુકેશભાઈ તો દર રવિવાર મેળીમાં દર્શન કરવા આવે જ છે. પણ આપણે અત્યારે સા પાણી એની પી લીધા રામભાઈ ને પીવે છે. આપણા મુકેશભાઈ પણ આજે આપણા મહેમાન જાય છે. બરાબર. ચાલો મિત્રો અત્યારે આપણા મામાની ખડસી લેતી અમારા બેન ને એને લાકડા નાખવા આવ્યા છે. સીતારામ મામા મજામાં ને? મજા છે ભાઈ. હે રાજા તમે મળ્યા હે તમે? શું કરો છો અત્યારે? આ લાકડા ખાલી કરી. હે હા અત્યારે પણ મામાની લાકડા ખાલી કરે આવ્યા છે. મેં ભૂતિયાર જાતા ગયા હવે તમારા મામાની ભેગા થઈ ગયા છે. અત્યારે આવ્યા તારું સતત એક ધરા લાકડા ખાલી કર્યા છે. અડધી મોટર તો લાકડાની ખાલી કરી નાખી છે. બરાબર. અડધી ગાડી બાકી છે. જો પછી ખાલી કરી નાખે ત્યાં ભૂતિયાર જઈને વહી આવી પછી આપણે ઘરે મામા ચા પીવા આવવાનું છે આજ. બરાબર. ચાલો મિત્રો અત્યારે આપણે ભૂતેશ્વર માતાજીના દર્શન કરીને હું જયંતિભાઈ વૈયા છે. દર રવિવાર આપણે લોકમાં એક ધારો આપણે તમને થાય એક ધારો એકને લોકમાં બધું લીધી કરે છે. અત્યારે આપણે આવતા હતા ધીમે ધીમે હાર્દિકભાઈ અને આપણા રામભાઈ બે માતાજીના દર્શન પગપાળા હાલીને કરવા જાય છે. હું ભાઈ મજામાં ને? જય માતાજી. આપણે કઈ બાજુ? ભૂતેશ્વર. વાહ ભાઈ વાહ. કેટલા રવિવારથી હાલીને આવો? બે અઢી વર્ષ થઈ ગયા એમ ને? ભાઈ ભાઈ આ લોકોની શ્રદ્ધા તો તમે જોવા કેટલા રવિવારથી હાલીને આવે. આમ અમસ્તા તે હાવ અમસ્તા. વાહ ભાઈ માતાજી પર ભાવ તો જોવો તમે. દર રવિવારે ફરજિયાત હાલીને આવવાનું. અને આ ટાઈમે અમને અવારનવાર દર રવિવારે ભેગા થાય છે. રામભાઈ આપણે પૂછ્યું રામભાઈ તમે શું કાંઈ કહો છો? કાંઈ નહીં એમાં શું કહેવાનું. મજા આવે હાલવાની? મજા જ આવે. આમ તો થાક બાક કઈ ન લાગે? દરરોજનું થઈ ગયું એ વાત આજે દર રવિવારનું થઈ ગયું કે થાક કઈ લાગે ને. બરાબર. એમ પણ અત્યારે હું જયંતિભાઈ ઘણા રવિવારથી આવી છે. કોઈ જાતને કાંઈ માનતા બાંધતા કાંઈ નહીં. માતાજીના દર્શન કરવી અને આનંદ થઈ જાય. એટલે અત્યારે મિત્રો બધા મળી ગયા છે તો દર્શન કરવા ધીમે ધીમે જાય છે. તો અમે ધીમે ધીમે ઘરે જઈએ. આપણે અહીંયા વિડીયોને હવે પૂરો કરવી. ચાલો નવા હો તો ફટાફટ અમારી ચેનલમાં તમે જોઈન થઈ જજો. લાઈક સપોર્ટ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો જય ગિરનારી અને કોમેન્ટમાં બધા લખી નાખજો જય મેરડીમાં, જય મેરડીમાં.